ભારતમાં પેટ્રોલ ડીઝલને લઈને વિકટ પરિસ્થિતિ છે, ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના પેટ્રોલ પંપ ધારકો દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે ડીઝલનો પુરવઠો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ તેની આવક ધીમી છે. પેટ્રોલ પંપના એસોસિએશન અને પંપ ધારકો દ્વારા સ્પષ્ટતા કરાઈ હતી કે વર્તમાન વૈશ્વિક પરિસ્થિતિ પ્રમાણે હાલની સ્થિતિ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને સપ્લાયની સ્થિતિ છે, તેના કારણે પુરવઠો ધીમો આવી રહ્યો છે, પરંતુ પુરવઠો પૂરતા પ્રમાણમાં હોવાનું જણાવી રહ્યા છે. જો કે સરકાર તરફથી આગળના દિવસોમાં પુરવઠો બંધ થશે તેવો પરિપત્ર કે નિયમ આવ્યો નથી. પંપ સંચાલકોને થોડી મુશ્કેલી જરૂર હોવાનું જણાવ્યું હતું. કેતન વ્યાસ, ભારત પેટ્રોલ પંપ સનાતના પેટ્રોલ પંપથી વાત કરું છું. અત્યારના વૈશ્વિક પરિસ્થિતિ હિસાબે માલનો પુરવઠો ઓછો મળવાથી ડીઝલમાં પૂરતો જથ્થો ન હોવાથી ઓછું મળે છે. એના હિસાબે થોડીક તકલીફ પડે છે. બાકી ઓઇલ કંપનીઓ પૂરતો માલ આપે એટલે પરિસ્થિતિ પછી થાળે પડી જશે. ના, એવું સરકાર તરફથી એવું કોઈ સર્ક્યુલર બહાર પડ્યો નથી, પણ લોકોએ સાવચેતીથી જેટલું જરૂરિયાત મુજબ વાપરવાનું, કોઈ પેનિકમાં આવવાની જરૂર નથી.